નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચંદન દોલાણી, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં અર્થશાસ્ત્રના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ શ્રીમતી MS લખાણીમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર યુનિટ નંબર 4 બેન્કિંગ અને મોનિટરી પોલિસી એટલે કે બેન્કિંગ અને નાણાકીય નીતિ તે પાઠ શરૂ કર્યું હતું, જેમાં આપણે અમુક મુદ્દાઓ પહેલાં પૂરા કરેલા છે. આજે આપણે તે જ પાઠને આગળ કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ, જ્યાં આપણે છેલ્લે લેક્ચરમાં મૂક્યું હતું. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો આ વિડીયો લેક્ચર, જેમાં સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે પહેલો વિડીયો લેક્ચર આપણે પૂરો કરી ચૂક્યા છીએ. આજનો જે રહેશે આ લેક્ચર નંબર 2 રહેશે, યુનિટ નંબર 4 બેન્કિંગ એન્ડ મોનિટરી પોલિસી ઉપર. બરાબર, તો જોઈએ તેમાં આપણે કઈ કઈ બાબતો સૌથી પહેલાં ભણી ચૂક્યા છીએ. તો પ્રસ્તાવના આપણે પૂરું કર્યું, બેન્કોનો ઉદ્ભવ અને તેનો અર્થ તે આપણે છેલ્લે સમજી ચૂક્યા છીએ. બેન્કોનું વર્ગીકરણ માત્ર આપણે ત્યાં નામ જોયા હતા કે બે પ્રકારે બેન્કોનું વર્ગીકરણ કરવામાં આવે છે. એક જે હતું વેપારી બેંક અને બીજું જે છે તે મધ્યસ્થ બેંક. આજે આપણે જે વિડીયો લેક્ચર જોવાના છીએ તેમાં આપણે વેપારી બેંક ઉપર આખો લેક્ચર આધારિત હશે. બરાબર, આજનો જે આખો વિડીયો લેક્ચર આધારિત હશે કયા મુદ્દા ઉપર આધારિત હશે? વેપારી બેંક ઉપર આજનો આખો વિડીયો લેક્ચર જે છે તે આધારિત હશે. ક્લિયર? તો જોઈએ આ બધું આપણે જે ભણી ગયા છીએ પ્રસ્તાવના ને તે બધું છે, ડાયરેક્ટ આપણે તે સ્લાઇડમાં વયા જઈએ છીએ કે જ્યાં આપણે બેન્કોનું વર્ગીકરણ મૂક્યું હતું. બરાબર, આ છે બેન્કોનું વર્ગીકરણના મુખ્ય પ્રકારો. બે પ્રકારો પાડવામાં આવેલા હતા, એક વેપારી કે વાણિજ્ય બેંક, બરાબર, અને બીજું જે છે તે છે મધ્યસ્થ બેંક. આ યુનિટમાં આપણે બંને બેન્કો વિશે ડિટેલમાં ભણવાના છીએ અને અવારનવાર આ પ્રશ્ન આવે જ છે કે વેપારી બેંકના કાર્યો જણાવો, મધ્યસ્થ બેંકના કાર્યો જણાવો, અથવા તો તેની અંદરથી MCQ પૂછાઈ શકે છે. ક્લિયર? ટૂંકમાં આખું વર્ગીકરણ જે છે ને એ આપણી માટે કામનું છે. બધી બેન્કોની ઉપરની જે બેંક હોય છે તે તો આપણને બધાને ખ્યાલ જ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર, ભારતમાં જે બધી બેન્કોની ઉપર સંચાલન કરે છે તે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે મધ્યસ્થ બેંક તરીકે ઓળખીએ છીએ. પણ તેના કાર્યોની આપણને ખબર છે? તો કે ભાઈ ના, તે કયા કયા કાર્ય કરે છે એ આપણે ડિટેલમાં જોશું. તેની સાથે આ જેટલી બી વેપારી બેન્કો છે, વાણિજ્યિક બેન્કો છે, તે કઈ રીતે કામ કરે છે, તેના કયા કયા કાર્યો છે તે આપણે ડિટેલમાં સમજવા જઈ રહ્યા છીએ. બરાબર, તો સૌથી પહેલાં આવે છે વેપારી બેંક કે વાણિજ્ય બેંક. સિમ્પલ વર્ડ્સમાં તમે વિચારો, બેંકનું કામ શું? સિમ્પલ લોજિકથી તમે વિચારો, બેંકનું કામ શું હોય? થાપણો એટલે કે પૈસા. થાપણો એટલે શું થાય? પૈસા. થાપણો સ્વીકારવાની, અન્ય કોઈને ધિરાણ આપવાનું એટલે કે લોન આપવાની, ઉધાર આપવાનું. બરાબર, ટર્મિનોલોજી સમજજો. બરાબર, વર્ડ્સ જે છે એ કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. સૌથી પહેલું કામ શું છે કે થાપણો સ્વીકારવાની અને કોઈ અન્યને ધિરાણ સ્વરૂપે તે થાપણો આપવાની. આ બંનેની વચ્ચે જે વ્યાજનો તફાવત આવે, એટલે કે આપણે જો ત્યાં નાણાં મૂકીએ અથવા તો આપણે કોઈ સોના ચાંદીના દાગીના એવું કંઈ બેંકમાં મૂકીએ તો આપણને તે ઓછું વ્યાજ આપશે નાણાં ઉપર. બરાબર, જ્યારે કોઈ લોન લેશે, કોઈ બેંકમાંથી ધિરાણ કરે છે તો તેની પાસેથી બેંક વધુ પ્રમાણમાં વ્યાજ વસૂલ કરે છે. તો આ જે તફાવત આવ્યો ને, આ તફાવત બેંકનો નફો છે. બરાબર, અને વેપારી બેંક હંમેશા નફા માટે જ કામ કરતી હોય છે. આ યાદ રાખજો. વેપારી બેંક શા માટે કામ કરતી હોય છે? હંમેશા નફા માટે જ તે વેપારી બેંક કામ કરતી હોય છે. ક્લિયર? જોઈએ આમાં ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે, ક્વેશ્ચન છે 1 માર્કનો. બરાબર, વેપારી બેંક એટલે શું? તો આ એનો જવાબ હશે. વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે બેન્કિંગ અંગેના વ્યવહારો હવે કયા? એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે,
દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો એટલે કે નાણાં સ્વીકારે, જે ગ્રાહકોને જરૂર પડે ત્યારે પાછી પણ મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા તે ઉપાડી પણ શકે છે. બરાબર. ટૂંકમાં અહીંયા શું કીધું કે દેશમાં રોકાણ વધારવા એટલે કે દેશમાં અલગ અલગ પ્રકારના જે વિકાસના કામો થાય છે. બરાબર. કોઈ વ્યક્તિ પાસે જો આઈડિયા હોય કે હું આ બિઝનેસ કરું તો હું આગળ વધી શકીશ, તેની પાસે નાણાં ન હોય તો એ ક્યાં જશે લેવા માટે? બેંક પાસે જાય છે. તો બેંક તેને શું આપે છે? તેના ડોક્યુમેન્ટ ઉપર, તેના જે કંઈ બી પ્રોજેક્ટ છે તેના ઉપર તેને નાણાકીય સહાય આપે છે. સહાય તો ન કહેવાય, પણ બેંક તેને નાણાં આપે છે. બરાબર. જેના બદલામાં તે વ્યાજ વસૂલે છે. આ જ આખું કામ તેમણે અહીંયા વેપારી બેંકનું લખેલું છે કે વેપારી બેંક એટલે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકોને જરૂર પડે ત્યારે તેને પાછી પણ મળે અને જેમાંથી તે કઈ કઈ રીતે પૈસા ઉપાડી શકશે? તો ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા તે પૈસા ઉપાડી શકે છે. હાલના સમયમાં તો ઘણી બધી નવી નવી પૈસા ઉપાડવાની પદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે. બરાબર. આગળ જે લખેલું છે ને એની જ વ્યાખ્યા અંગ્રેજીમાં લખેલી છે, બીજું કાંઈ એનો ફરક નથી. જોઈએ જો, કોમર્શિયલ બેંક ઇઝ વન વિચ ટ્રાન્ઝેક્ટ ધ બિઝનેસ ઓફ બેન્કિંગ. આ જ લખેલું છે. જો, વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. બિઝનેસ ઓફ બેન્કિંગ ધેટ ઇઝ એક્સેપ્ટિંગ ડિપોઝિટ્સ ફ્રોમ ધ પીપલ એટલે કે લોકો પાસેથી થાપણો સ્વીકારે. ફોર ધ પર્પઝ ઓફ લેન્ડિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ. કયા હેતુથી? તો લોકોના પૈસાનું રોકાણ થઈ શકે અને કોઈને ધિરાણ આપી શકાય તે હેતુથી. બે એના જો કામ છે. અંગ્રેજીમાં વધારે સારી રીતે લખેલી છે પાછી. બરાબર. ફોર ધ પર્પઝ ઓફ લેન્ડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. લેન્ડિંગનો મતલબ થાય છે કે ધિરાણ આપવું અને ઇન્વેસ્ટમેન્ટનો મતલબ થાય છે કે રોકાણ કરવું. તે તેનું બેંકનું સૌથી મુખ્ય હેતુ છે. આ પણ યાદ રાખજો કે બેંકનો સૌથી મુખ્ય હેતુ શું છે? વેપારી બેંકોનો હેતુ તો ધિરાણની સગવડતા આપવી અને તેની સાથે દેશમાં રોકાણ વધે તેની વ્યવસ્થા કરવી. રીપેએબલ ઓન ડિમાન્ડ ઓર અધરવાઇઝ એન્ડ વિથડ્રોલ બાય ચેક, ડ્રાફ્ટ, ઓર્ડર ઓર અધરવાઇઝ એટલે કે અન્ય રીતે પણ તે પૈસા ઉપાડી શકે છે. ફરીથી જો આખી વ્યાખ્યા અંગ્રેજીમાં એકવાર સ્પીડમાં હું તમને રીડિંગ કરી નાખું તો એ શું કહેવા માગે છે? તો તેમાં તે કહેવા માગે છે કે કોમર્શિયલ બેંક ઇઝ વન વિચ ટ્રાન્ઝેક્ટ ધ બિઝનેસ ઓફ બેન્કિંગ દેટ ઇઝ એક્સેપ્ટિંગ ડિપોઝિટ ફ્રોમ ધ પીપલ ફોર ધ પર્પઝ ઓફ લેન્ડિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ, રીપેએબલ ઓન ડિમાન્ડ ઓર અધરવાઇઝ એન્ડ વિથડ્રોલ બાય ચેક, ડ્રાફ્ટ, ઓર્ડર ઓર અધરવાઇઝ. આખી વ્યાખ્યા જે ઉપરની છે તેનું અંગ્રેજી ફોર્મ અહીંયા ખાલી લખેલું છે. ક્લિયર? આગળ લખવામાં આવેલું છે કે વેપારી બેંક એ ધંધાકારી એકમ છે અને નફાના હેતુ માટે કાર્ય કરે છે. એ તો મેં તમને અગાઉ કીધું કે વેપારી બેંકનું કામ શું છે? બિઝનેસ કરીને એક પ્રકારનું નાણાં કોઈ પાસેથી લેવાના અને કોઈને નાણાં આપવાના વચ્ચેનો જે તફાવત હોય તે કોમર્શિયલ બેંક એટલે કે વાણિજ્ય વેપારિક બેંકોનો નફો છે. બરાબર. આગળ જોઈએ. પ્રજા પોતાની બચતો આવી બેંકોમાં જમા કરાવે છે, જેને બેંક થાપણોના સ્વરૂપમાં સાચવે છે. એટલે કે એક મિલકતના સ્વરૂપે બેંક તેને સાચવે છે અને તે થાપણો બેંક અન્ય કાર્યોમાં રોકે છે. એક રીતે બેંક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં વાપરે છે. તેથી પ્રજાને તેના બદલામાં થાપણો ઉપર વ્યાજ ચૂકવે છે. બરાબર. થાપણોનું બેંક કોઈ ક્ષેત્રોમાં રોકાણ કરી શકે, જેમ કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગોના વિકાસ માટે કાર્યક્રમોમાં વાપરી શકે છે અથવા તો સરકારની જામીનગીરીઓ ખરીદી. સરકારની જામીનગીરી એટલે કે જો ગવર્મેન્ટને જ્યારે પૈસાની જરૂર હોય ને તો ગવર્મેન્ટ છે ને બોન્ડ બહાર પાડે. બરાબર. ગવર્મેન્ટને જ્યારે નાણાંની જરૂરિયાત હોય, હવે જો ગવર્મેન્ટ લખીને આપે કે ભાઈ અમે 1 વર્ષ પૂરતા તમારી પાસેથી 1 લાખ રૂપિયા લઈએ છીએ, જેના અમે બોન્ડ બહાર પાડીએ છીએ. જે બેંકને ઈચ્છા હોય કે ભાઈ અમે ગવર્મેન્ટ જે અમને વ્યાજ આપી રહી છે, ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ સાથે વ્યવસ્થિત રીતે સમજીએ આ મુદ્દાને કે આ જામીનગીરી હકીકતમાં કહેવાય કોને.
ફોર એક્ઝામ્પલ કે હાલના સમયમાં કોરોના સમય ચાલે છે, બરાબર, અને સરકાર પાસે પૈસા નથી એવું માની લો, સરકાર પાસે પૈસા ખાલી થઈ ગયા છે, તો સરકાર પૈસા લાવે ક્યાંથી? સરકાર એક આવી રીતે એક કાગળ બનાવે, બરાબર, એની ઉપર લખેલું હોય ભારત સરકાર, બરાબર, અને તે એક પ્રકારનું શું કામ કરે? ગેરંટી આપે. આ કાગળ શું આપે? ગેરંટી આપે. કોની ગેરંટી આપે? ગવર્મેન્ટની ગેરંટી આપે. આમાં લખેલું હોય કે હાલ 1 લાખ રૂપિયા લેવામાં આવે છે, જે 1 વર્ષ બાદ 8% વ્યાજ સાથે પરત કરવામાં આવશે. તો આ શું થઈ ગયું? ગવર્મેન્ટે આવું લખીને આપ્યું કે ભાઈ 1 લાખ રૂપિયા 8% પાછા 100% મળવાના જ છે, કારણ કે ગવર્મેન્ટે લખીને આપ્યું છે. તો આવું જે કાંઈ બી કાગળ હોય ને, જે બોન્ડ સ્વરૂપે કામ કરે, તો તેને જામીનગીરી તરીકે ઓળખવામાં આવે છે. જે બેંકોની ઈચ્છા થાય તે દરેક બેંક આ પ્રકારના બોન્ડ જે છે તે ખરીદે છે અને ગવર્મેન્ટને પૈસા આપે છે અને પોતે આવી એક પ્રકારનું રોકાણ કરી નાખે છે, બરાબર. હવે તમે વિચારો આમાં બેંકનું શું ગયું? કાંઈ ન ગયું. પ્રજાના પૈસા પડ્યા છે બેંકમાં, બેંકે શું કર્યું? પ્રજાના પૈસાનો ખાલી ઉપયોગ કર્યો અને વચ્ચે જે નફો મળવાનો હતો તે નફો કમાવી લીધો. ખરીદી શકે છે અથવા જે લોકોને રૂપિયાની જરૂર હોય તેવા લોકોને ધિરાણ આપે છે. ટૂંકમાં આજે છે ને એ બેંકના કામ લખેલા છે, બરાબર, કે બેંક કઈ કઈ રીતે નફો કમાવે છે તે. રોકાણ કરે ત્યારે બેંકને નફો કે આવક મળે છે, બરાબર. રોકાણ કરે ત્યારે બેંકને શું મળે છે? નફો કે આવક. અને ધિરાણના બદલામાં બેંક વ્યાજ વસૂલ કરીને કમાણી કરે છે. 2 પ્રકારના કામ હતા બેંકના, એક રોકાણ કરવાનું અને બીજું શું હતું? ધિરાણ આપવાનું. રોકાણ કરે કોઈ જગ્યાએ, આ રોકાણ થયું, બરાબર. આ શું થયું? આ રોકાણ થયું, જે આપણે સમજ્યા આ બોન્ડવાળું. એ રોકાણ કર્યું ત્યારે બેંકને શું મળ્યો? નફો મળ્યો. જ્યારે કોઈને ધિરાણ એટલે કે લોન આપી હોય તો બેંકને શું મળશે? વ્યાજ મળશે, બરાબર. થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતાં ધિરાણનો દર ઊંચો વસૂલ કરી બેંક નફો મેળવે છે. એટલે કે તમે પૈસા બેંકમાં જમા કરતા હશો ને, તો તમને જે વ્યાજ મળતું હશે તે નિયર બાય, જો સેવિંગ્સ એકાઉન્ટ હોય તો બહુ હાવ ઓછું વ્યાજ હશે, 2%ની આજુબાજુ માન હશે વર્ષે, બરાબર. 2 થી 3%, વધીને હાલો 4% રાખીએ, બરાબર. એની કરતાં વિશેષ તો કોઈ રીતે નહીં થાય. જ્યારે કોઈને લોન સ્વરૂપે આપે તો અત્યારે જે લોન, માત્ર હોમ લોન જે ચાલી રહી છે ને, તે બી 8% ચાલી રહી છે. એટલે તમને કેટલા આપ્યા? 4% આખા વર્ષના. બેંકે કેટલા લીધા સામેથી લોકો પાસેથી? 1 વર્ષના 8% લેખે હોમ લોનના લીધા. જો પર્સનલ લોન હોય કે વ્હીકલ લોન હોય તો 12%, 14%, ક્યાં પહોંચી જાય કાંઈ નક્કી નહીં, બરાબર. આવા રીતે બેંક જે છે તે લોકોને જે થાપણો આપી હોય તેના ઉપર ઓછો વ્યાજ આપે અને જેને બેંક ધિરાણ આપે છે, લોન આપે છે, તેની પાસેથી વધારે વસૂલ કરે છે. આમ બેંક જે છે તે ધંધાદારી સંસ્થા છે. એક સ્ટેટમેન્ટ આવી શકે છે. હવે પ્રશ્ન એક સમજો. એક પ્રશ્ન પૂછાઈ શકે છે તમને કે બેંક, વેપારી બેંક ધંધાદારી સંસ્થા છે, ઇન્વર્ટેડ કોમામાં લખેલું હશે, પછી કહેશે સમજાવો, તો આ જ તે તેનો જવાબ બનશે, બરાબર. એનો જવાબ શું બનશે? આ જેટલું આપણે અત્યાર સુધી ભણ્યા ને તે એનો જવાબ બનશે. ક્લિયર? આગળ જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો બેંકો નાણાંની હેરફેર કરીને નફો કમાવવા માટેનો ધંધો કરે છે, તેથી જ તેમને વેપારી બેંક કહેવામાં આવે છે. વેપારી બેંકની એક સિમ્પલ ડેફિનેશન લખેલી છે અર્થમાં, કે વેપારી બેંક શા માટે તેને વેપારી બેંક કહેવામાં આવે છે? કારણ કે નાણાંની હેરફેર કરીને નફો કમાવી લે છે, એટલા માટે તેને વેપારી બેંક કહેવામાં આવે છે, બરાબર. આ બેઝિક સ્ટ્રક્ચર આપણે ભણ્યા છીએ. વેપારી બેંક કોને કહેવાય? મગજમાં અહીંથી આગળના ટોપિકમાં ખાલી એક જ વાત લઈને જજો કે વેપારી બેંક જે છે તે માત્ર નફાના હેતુથી કાર્ય કરતી સંસ્થા છે. પછી વેપારી બેંકોમાં બધી આવી ગઈ આરબીઆઈને મૂકીને, અને અમુક જે ગવર્મેન્ટ ઓથોરાઇઝ હોય તેને મૂકીને, બરાબર. બાકી બધી બેંકો આવી ગઈ તે વેપારી બેંકમાં આવે. HDFC છે, ICICI છે, બરાબર, એક્સિસ બેંક છે. આ બધી કેવી છે? વેપારી બેંકોની યાદીમાં આવે, જે માત્ર નફા માટે કામ કરતી હોય છે. આગળ જોઈએ.
વેપારી બેંકના કાર્યો. હવે જો તમને પ્રશ્ન કઈ રીતે પૂછાય છે પહેલાં ધ્યાનથી તે સમજજો. 5 માર્કમાં પ્રશ્ન આવે ત્યાં એવું લખેલું હોય કે વેપારી બેંકોના કાર્યો સમજાવો. પ્રશ્ન કઈ રીતે હશે ત્યાં? વેપારી બેંક એટલે શું? વેપારી બેંકના કાર્યો સમજાવો. હવે તમે જો વેપારી બેંકના 2 કાર્યો છે. એક છે વેપારી બેંકના મુખ્ય કાર્યો અને બીજું છે વેપારી બેંકના ગૌણ કાર્યો. હવે તમને ખબર પડવી જોઈએ કે ત્યાં કેટલું લખવાનું છે. જો કાંઈ નથી કીધું, ખાલી એમ લખી નાખ્યું કે વેપારી બેંકના કાર્યો સમજાવો, તો તમારે આવી રીતે પહેલાં તો એક બોક્સ બનાવી નાખવાના, બરાબર, અને બેયના કાર્યો લિસ્ટ આખી લખી નાખવાની કે વેપારી બેંકના મુખ્ય કાર્યો તો 1 2 3 4 5, વેપારી બેંકના ગૌણ કાર્યો તો 1 2, બરાબર. પછી સમજાવવાના કઈ રીતે? આના પહેલાં 3 લઈ લેવાના અને આના 2 લઈ લેવાના. એમ કરીને 5 કાર્યો જે છે તે સમજાવવાના રહેશે. જો તમને એવું પ્રશ્ન પૂછો કે વેપારી બેંક એટલે શું, તેના મુખ્ય કાર્યો સમજાવો, તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. ખ્યાલ આવ્યો હું શું સમજાવવા માગું છું તમને? પ્રશ્નને સમજતા શીખજો ત્યાં, બરાબર. જોઈએ હવે વેપારી બેંકના કાર્યો. તેમાં સૌથી પહેલાં છે વેપારી બેંકના મુખ્ય કાર્યો. મુખ્ય કાર્યોમાં હું લિસ્ટ જે છે તે વાંચું છું. અમુક જે છે આપણે અત્યાર સુધી ભણી ગયા છીએ એ જ પાછું આવશે, પણ થોડુંક ડિટેલમાં આવશે. વેપારી બેંકના મુખ્ય કાર્યોમાં પહેલું કાર્ય જે છે તે છે થાપણો સ્વીકારવી, બરાબર, પૈસા સ્વીકારે છે પ્રજા પાસેથી. બીજું જે છે ધિરાણની સગવડતા પૂરી પાડવી, લોકોને લોન સ્વરૂપે નાણાં આપવા, એ પણ આપણે ભણી ચૂક્યા. ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી. ચૂકવણી એટલે કે કોઈને પૈસા ચૂકવવા હોય અથવા તો કોઈને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી જોતી હોય. ઓવરડ્રાફ્ટનો મતલબ શું કે તમારા ખાતામાં પૈસા ન હોય તેમ છતાંય તમે એક લિમિટ સુધી તેમાંથી વાપરી શકો, તેને કહેવાય ઓવરડ્રાફ્ટ. તો તેમાં કેવી રીતે સવલત પૂરી પાડવી, ઉપાડવાની તે કામગીરી તેને સમજાવી. એના પછી છે શાખ સર્જનની કામગીરી. સૌથી અગત્યનો મુદ્દો છે શાખ સર્જન. શાખનો મતલબ થાય છે કે એક પોતાની પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર વધારો કરવો. એક બ્રાન્ચ હોય તો એકમાંથી બીજી બ્રાન્ચ ખુલે, બીજામાંથી ત્રીજી બ્રાન્ચ ખુલે, એમ નહીં કે એકમાંથી હાવ વહી જાય, બરાબર. શાખ સર્જન તેને શું કોને કહેવાય? કે એકમાંથી ઘણો બધો વિકાસ જે છે તે થાય. એ આપણે ત્યારે આવશે ત્યારે ડિટેલમાં સમજશું. 5મો મુદ્દો છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. એટલે કે 2 બેન્કો એકબીજા સાથે મળીને કાર્ય કરે તો તેને કહેવાય આંતર બેન્કિંગ વ્યવહારો. આ 5 જે છે ને તે તેના મુખ્ય કાર્ય છે. ફરીથી કહું છું, સૌથી પહેલું શું છે? થાપણોને સ્વીકારવી. બીજું છે ધિરાણની સગવડતા પૂરી પાડવી. ત્રીજું જે છે એ ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી. ચોથો જે મુદ્દો છે શાખ સર્જનની કામગીરી કરવી. 5મો મુદ્દો જે છે તે છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. આ 5 મુદ્દાઓ જે છે તે તેના મુખ્ય કાર્યો છે. હવે ગૌણ કાર્ય જોઈએ, એટલે કે આ મુખ્ય કાર્ય સિવાયના ગૌણ કાર્યોમાં તો સૌથી પહેલો મુદ્દો છે ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવી. ઉપયોગી સેવાઓનો મતલબ શું છે? કે ઘણી બધી જગ્યાએ છે ને નાણાં બેંકમાં જઈને ન ઉપાડવા હોય તો આપણે એટીએમની સગવડતા તેમને વિકસાવી, ઇન્ટરનેટ બેન્કિંગની સગવડતા વિકસાવવામાં આવી. ટૂંકમાં કહેવા જઈએ તો ઉપયોગી સેવાઓનો બધો વિકાસ કર્યો. ગ્રાહકોના એજન્ટ તરીકે સૌથી પહેલાં એ અગત્યનું છે, અને ઉપયોગી સેવાઓ પૂરી પાડવાની. અને બીજો શું છે? બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાની. બદલાતો સમય, આજે ઓનલાઈન બેન્કિંગ, નેટ બેન્કિંગ અથવા તો અલગ અલગ પ્રકારની એપ્લિકેશનો દ્વારા પેમેન્ટ તે વધી રહ્યું છે, તો તેમાં પણ સહભાગી થવું, એ છે તેના ગૌણ કાર્યો, બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ વેપારી બેંકના મુખ્ય કાર્યો. હવે જો આજના વિડીયો લેક્ચરમાં છે ને આપણે આ 3 જે છે ને, આ પહેલાં 3, બરાબર, ત્યાં સુધી આપણે જોશું, બરાબર. પહેલાં 3 વેપારી બેંકોના જે મુખ્ય કાર્ય છે ને તે આપણે આજના વિડીયો લેક્ચરમાં જોશું. એના પછીના વિડીયો લેક્ચરમાં આપણે શાખ સર્જનની કામગીરી, આંતર બેન્કિંગ વ્યવહાર અને ગૌણ કાર્યો વિશે માહિતી મેળવશું, બરાબર. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યોમાં. સૌથી પહેલું જે છે વેપારી બેંકના મુખ્ય કાર્યો. હવે જો વેપારી બેંક જે છે ને, તમે પૈસા જમા કરાવવા જાઓ ને તો 2 થી 3 અલગ અલગ રીતે પૈસા તમે ત્યાં જમા કરાવી શકો છો. પહેલું પૈસા તમે કઈ રીતે જમા કરાવી શકો? જે તમે બચત ખાતું એટલે કે સેવિંગ્સ એકાઉન્ટ તમારી પાસે હોય, જનરલી સામાન્ય પ્રજા પાસે જે હોય છે તે કયું એકાઉન્ટ હોય છે? સેવિંગ્સ એકાઉન્ટ, બચત ખાતું.
બરાબર. એટલે જો અહીંયા લખેલું છે બચત ખાતાની થાપણો. વેપારી ઉદ્યોગપતિઓને એ બધા હોય તો તેની પાસે કયું ખાતું હોય છે? ચાલુ ખાતું. એટલે આ છે ચાલુ ખાતાની થાપણો. અમુક પ્રજા એટલે કે અમુક લોકો જેની પાસે નાણાં વધારે પડ્યા છે અને તેઓ તે વાપરવા માગતા નથી, થોડાક સમય માટે તેને બેંકમાં જમા કરવા માગે છે, તો બેંક તેને શું કહે છે કે એફડી, ફિક્સ ડિપોઝિટ. એફડી ઉપર વ્યાજ તમે મેળવો છો. જેટલો સમય લાંબા ગાળા સુધી તમારા નાણાં ફિક્સ એટલે કે મુદ્દત માટે જમા પડ્યા હશે તો તમે તેના ઉપર વ્યાજ વધારે મેળવો છો. તો ત્રીજું જે છે એ છે મુદ્દતી થાપણો, ફિક્સ ડિપોઝિટ્સ. બરાબર. એટલે કે 3 પ્રકારે જે છે ને એ વેપારી બેંક થાપણો સ્વીકારે છે. કઈ રીતે? ઉદ્યોગપતિઓ અથવા વેપારીઓ હોય તો તેની માટે શું હોય? ચાલુ ખાતાની થાપણો બેંકને મળે. બીજું, જ્યારે સામાન્ય પ્રજા પાસે જેટલા બી નાણાં હોય, બરાબર, તો તે કયા એકાઉન્ટ તરીકે ઉલ્લેખવામાં આવે છે? તો બચત ખાતા તરીકે. અને છેલ્લું ત્રીજું આપણે જોયું કે જેની પાસે નાણાં પડ્યા હોય તેને ઉપયોગમાં લેવાના અત્યારે ન હોય તો તેવા લોકો શું કરે છે? ફિક્સ ડિપોઝિટ એટલે કે મુદ્દતી થાપણો સ્વરૂપે તે બેંકમાં જમા રાખે છે. જોઈએ ડિટેલમાં આપણે થાપણો સ્વીકારવી. એમાં પ્રજા પાસે રહેલી બચતોને બેંક સ્વીકારે છે અને તેને થાપણના સ્વરૂપે સાચવે છે. વળી પ્રજાની બચતો પોતાની પાસે રાખે એટલે તેમને વ્યાજ પણ આપે છે. એક આ ચાલુ ખાતા ઉપર વ્યાજ નથી મળતું, બાકી બધા ઉપર વ્યાજ મળે છે. બરાબર. બીજા શબ્દોમાં કહીએ તો થાપણોના સ્વરૂપે પ્રજા બેંકને ધિરાણ આપે છે, જેના બદલામાં બેંક તેને વ્યાજ ચૂકવે છે. 3 પ્રકારે થાપણો જે છે તે બેંક સ્વીકારે છે. ચાલુ ખાતાની થાપણ, બચત ખાતાની થાપણ, એના બ્રેકેટમાં જો લખેલું છે રિકરિંગ ખાતાની સગવડ. આગળ તો આવશે જ, તે હું અહીંયા તમને બેઝિક મતલબ કહી દઉં છું. જો રિકરિંગ એકાઉન્ટનો મતલબ શું હોય છે કે દર મહિને તમારા દાખલા તરીકે સેલરી 10,000 રૂપિયા છે, તમે એમાં સેવિંગ્સ નથી કરી શકતા, તો બેંક તમને એક આ રિકરિંગ ખાતાની સગવડતા આપે. એનો મતલબ શું કે દર મહિને તમે બેંકમાં એમ કહી દો ને કે મારા એકાઉન્ટમાંથી 1,000 રૂપિયા કાપી લેવાના અને તે એઝ અ સેવિંગ્સ તરીકે રિકરિંગ એકાઉન્ટમાં જમા કરવાના. તો દર મહિને તમારા બેંક એકાઉન્ટમાંથી 1,000 રૂપિયા કપાઈને આ રિકરિંગ ખાતામાં જમા થતા જશે. ટૂંકમાં એફડી, પણ એફડી કેવી? હપ્તાવાળી એફડી. બરાબર. કે એકારે પૈસા જમા નહીં કરવાના, કટકા પાડીને જમા કરવાના. એને કહેવામાં આવે છે રિકરિંગ ખાતાની સગવડ. છે એક પ્રકારનું બચત ખાતાનો પ્રકાર જ છે. ક્લિયર? જોઈએ હવે 3 પ્રકારની હોય છે. તેમાં સૌથી પહેલાં આવે છે ચાલુ ખાતાની થાપણ. મેં તમને અગાઉ કીધું બિઝનેસમેન અને વેપારીઓ જે હોય પેઢીઓ, તે આવા પ્રકારનું એકાઉન્ટ ખોલાવે છે. આ ખાતું ધંધા, પેઢી કે વ્યક્તિના નામે ખોલવામાં આવે છે. ફરીથી, આ ખાતું કોના નામે ખોલવામાં આવે છે? ધંધા, પેઢી કે વ્યક્તિના નામે ખોલવામાં આવે છે. એમાં રખાતી થાપણો એટલે કે નાણું બધા પ્રકારની થાપણો કરતાં વધુ તરલ હોય છે. તરલનો મતલબ થાય છે કે લિક્વિડ. તરલ એટલે કે એનો અંગ્રેજીમાં મતલબ શું થાય છે? લિક્વિડ ફોર્મમાં હોય છે. લિક્વિડ ફોર્મ એટલે કે શું? કે તમારા બેંકમાં તમે જો દાખલા તરીકે તમે એક્સ નામની કંપની ચલાવો છો, બરાબર, અને તમારું ખાતું જે છે એ ચાલુ ખાતું છે બેંકમાં, એસબીઆઈમાં, તો એસબીઆઈમાં તમે ગયા એટલે તમે ધારો એટલા પૈસા ત્યારે ને ત્યારે જેટલા તમારા એકાઉન્ટમાં હોય એટલા એને આપવા જ પડે. તમે એમાંથી 1 કરોડની લેવેચ કરી નાખો, 2 કરોડની લેવેચ કરી નાખો, એનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. બરાબર. લિક્વિડ ફોર્મમાં મતલબ શું થાય છે કે તમે જ્યારે જાઓ ત્યારે ફરજિયાત બેંકને તમારે ત્યારે ને ત્યારે પૈસા આપવા પડે. એને કહેવામાં આવે છે તરલ ફોર્મ, એટલે કે સૌથી વધારે ઝડપથી પૈસા હાથમાં આવશે. એક બીજું ઉદાહરણ આપું. ગોલ્ડ જે હોય, સોનું, બરાબર, સોનું, ચાંદી, એ બધું જે હોય તે હોય તો તરલમાં, એટલે કે તમે એને વેચવા જાઓ ને તો તમારી પાસે કેશ હાથમાં ઝડપથી આવશે, પણ એને ઓછું તરલ કહેવાય, કારણ કે એને વેચવું પડે, પીગળાવવું પડે, પછી જઈને આપણને કેશ મળે. બરાબર. તો એ ઓછું તરલ કહેવાય. ટૂંકમાં એવી દરેક વસ્તુ કે જે ઝડપથી કેશમાં ફરી શકે તો એને તરલ કહેવામાં આવે છે. બરાબર. ધંધા માટે દિવસમાં જેટલી વાર ઉપાડ કરવો હોય તેટલી વાર ઉપાડ થઈ શકે છે. આ ખાતેદારને ચેકબુક મળે છે પરંતુ વ્યાજ મળતું નથી. આ યાદ રાખજો કે ચાલુ ખાતું જેની પાસે હોય તેવા લોકોને ચેકબુક તો મળશે પણ વ્યાજ મળતું નથી. બેંક તેમની અમુક પ્રકારની સર્વિસનો ચાર્જ વસૂલ કરે છે,
એટલે કે જે પ્રકારની સગવડતા બેંક XYZની તેને આપશે તે પ્રકારનો ચાર્જ તે વસૂલ કરશે. આ ખાતામાં જમા રકમ કરતાં અતિરિક્ત ઉપાડ પણ ધંધા માટે કાયદા મુજબ કરી શકાય. એટલે કે પૈસા જેટલા પડ્યા હોય અને ખાલી થઈ જાય તો પણ ધંધાદારીનો જેટલો બી ટ્રેક રેકોર્ડ હોય, જેટલી બી લેવડ દેવડ હોય તેના સંદર્ભમાં કાયદા પ્રમાણે તેમાં પૈસા ન હોય તો પણ ઉપાડી શકે છે. આ છે ચાલુ બેંકની થાપણો સ્વીકારવા અંગેની જોગવાઈઓ. બરાબર. હવે આપણે જોઈએ છીએ બચત થાપણો, એટલે કે બચત ખાતાની થાપણો, જે સેવિંગ્સ એકાઉન્ટ બધા નોર્મલી ધરાવે છે તેવું એકાઉન્ટ. આ ખાતામાં વ્યક્તિઓ પોતાની ટૂંકા ગાળા માટેની બચતો રાખે છે. ધ્યાનથી સમજો, ટૂંકા ગાળાની બચતો રાખે છે. એટલે કે આજે આપણે સેવ કર્યા, કાલે પાછી જરૂર પડી જાય તો કાઢવા પડે. બરાબર. જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડી શકે. હવે તો જો આ લખેલું જે છે એ બહુ જૂનું છે. બરાબર. હાલના સમયમાં ચેક દ્વારાથી લઈને મોબાઈલ બેન્કિંગ સુધી, પછી એમાં ATM આવી ગયું, બરાબર, બધું આવી ગયું, ત્યાં સુધી આપણે પૈસા ઉપાડી શકીએ છીએ. વળી આવી થાપણો પર બેંક વ્યાજ પણ આપે છે. એટલે કે જો બચત ખાતાની થાપણો ઉપર વ્યાજ મળે છે, ચાલુ ખાતાની થાપણો ઉપર વ્યાજ મળતું નથી. આગળ જોઈએ. આજના સમયમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેથી પણ ખાતામાંથી ઉપાડ કરી શકાય. આ ખાતામાંથી ઉપાડ અંગે કાયદા દ્વારા દરેક બેંક નિર્ધારિત કરેલા હોય છે. એટલે તમે વિચારો કે કેટલા ઉપાડી શકો. આ ખાતામાંથી ઉપાડવાના કેટલા, એક એવી જોગવાઈ બેંકે કરેલી હોય છે. ATMમાં તમે જોવા જાઓ તો મંથલી તમે કેટલા ઉપાડી શકો? 4 થી 5 વખત તમે ATMનો યુઝ કરી શકો છો. બરાબર. અને પૈસા ઉપાડી શકો છો. એવી રીતે ટૂંકમાં માઇનોર જે કાયદો લાગુ પડે ને તે બચત ખાતા ઉપર લાગુ પડે. જ્યારે ચાલુ ખાતામાં કોઈ પણ પ્રકારનો આવો ઉપાડ અંગેનો નિયમ લાગુ પડતો નથી. ક્લિયર? હવે બેંક ખાતાની અંદર જ એક સબ પોઈન્ટ હતું, જે છે રિકરિંગ ખાતું. બરાબર. બેંક ખાતાની અંદર જ બચત ખાતાની અંદર જ તે કયું હતું? રિકરિંગ ખાતાની સગવડ. આ પ્રશ્ન સિંગલ હેન્ડલી 2 માર્કમાં પૂછાય છે કે રિકરિંગ ખાતું એટલે શું તે સમજાવો. બરાબર. તો જોઈએ રિકરિંગ ખાતાની સગવડ. આ થાપણો પણ બચત ખાતાની થાપણોનો એક પ્રકાર છે. એટલે કે સેવિંગ્સ આમાં બી થશે. જે વ્યક્તિઓ એકસાથે બચત કરવા ન ઈચ્છતી હોય કે ન કરી શકે હોય તો તેવી વ્યક્તિઓ દર મહિને અમુક સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં જમા કરાવી શકે છે. એટલે કે એક સાથે જો તમે પૈસા બચત સ્વરૂપે નથી કરી શકતા જમા, તો મંથલી તમે જેટલા પૈસા કહો એટલા બેંક તમારા એકાઉન્ટમાંથી કાપશે અને રિકરિંગ ખાતામાં તે જમા કરશે. એવા પ્રકારની એક સગવડતા પૂરી પાડે છે. આમ વ્યક્તિની થાપણ વધતી જાય છે અને જમા થયેલી થાપણ પર તેનું વ્યાજ મળતું રહે છે. આવી થાપણોને રિકરિંગ થાપણો કહેવામાં આવે છે. આ 1 માર્કનો પ્રશ્ન. ખાલી એમ પૂછે કે રિકરિંગ ખાતું એટલે શું, તો એનો આન્સર કઈ રીતે લખશો તમે? રિકરિંગ ખાતું એટલે કે જેની અંદર બેંક દર મહિને નાણાંની બચતનો એક પ્રકારનો શું કહેવાય તેને, એક પ્રકારની સગવડતા. બરાબર. જેને બેંક એક પ્રકારની નાણાંની સગવડતા પૂરી પાડે અને જેના લીધે વ્યાજ આપણને મળતું રહે તો તેને કહેવામાં આવે છે રિકરિંગ થાપણો. બરાબર. ફરીથી બરાબર રીતે કહીએ કે રિકરિંગ ખાતું એટલે કે એક એવી પ્રકારની સગવડતા કે જે બેંક દર મહિને થાપણો સ્વીકારે છે અને તેના ઉપર વ્યાજ ચૂકવે છે, તો તેને રિકરિંગ ખાતા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો રિકરિંગ થાપણો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ મહિનાની રકમ જમા ન કરાવાય તો વ્યાજના નુકસાનની સાથે ક્યારેક દંડ પણ ભરવો પડે. હવે જો દાખલા તરીકે તમે મંથલી એમ કહી દીધું કે ભાઈ 1000 રૂપિયા હું ભરતો રહીશ રિકરિંગ એકાઉન્ટમાં, અને તમે કોઈ દી ભૂલી ગયા. બરાબર. 5 મહિના તમે કન્ટિન્યુ 1000 ભૂલ્યા, 6થા મહિને તમે ભૂલી ગયા, પછી 7મા મહિને તમે ભૂલી ગયા, 8મા મહિને તમને યાદ આવ્યું કે આવું કોઈ એકાઉન્ટ મેં ખોલાવેલું છે, તો ત્યારે શું થશે? 2 મહિનાનું જે 1000 છે એ તો આપવા જ પડશે.
એની સાથે થોડોક જે દંડ જે છે ને એ પણ આપવો પડશે, તો જે છે ને એ પાછું રિકરિંગ ખાતું સ્ટાર્ટ થશે, નહીંતર એ બંધ ગણાશે ત્યાં સુધી. બરાબર. આ છે રિકરિંગ ખાતાની સગવડ જે બેંક પૂરી પાડે છે. એના પછી જે ત્રીજો પ્રકાર આવતો હતો મુદ્દતી થાપણો. મુદ્દતી થાપણોમાં શું હતું? ફિક્સ ડિપોઝિટ ટૂંકમાં. બરાબર. આ થાપણો ચોક્કસ મુદ્દત માટે આપવામાં આવે છે. આ થાપણો પર સૌથી વધુ વ્યાજ મળે છે. જો હવે ચાલુ ખાતાની થાપણો પર બિલકુલ વ્યાજ નથી મળતું. સેવિંગ્સ એટલે કે બચત ખાતાની થાપણો પર વ્યાજ મળે છે પણ ઓછું મળે છે. મુદ્દતી થાપણો એટલે કે ફિક્સ ડિપોઝિટ ઉપર સૌથી વધુ વ્યાજ મળે છે. ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે સૌથી વધુ વ્યાજ કોની ઉપર મળે છે? તો મુદ્દતી થાપણો ઉપર. જ્યારે લાંબા ગાળા માટે વ્યક્તિ બચત કરવા ઈચ્છતી હોય ત્યારે આવી થાપણો રાખે છે. જરૂર પડે તો અતિરિક્ત ઉપાડની સવલત મેળવી શકે છે. એટલે કે જેટલા તમે તેમાં મૂક્યા છે, બરાબર, એફડી સ્વરૂપે દાખલા તરીકે તમે ₹1,00,000 જમા કરાવ્યા છે, તો એ લાખના બદલામાં તમને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી, એટલે કે ખાતામાં પૈસા ન હોય તેમ છતાંય તમે પૈસા તેમાંથી જે અમાઉન્ટ તમારી એફડીમાં છે એમાંથી અમુક ટકા એટલે કે 80-90% સુધી તમે એમાંથી પૈસા વાપરી શકો છો અને બેંક તેના બદલામાં તમારી પાસેથી વ્યાજ વસૂલ કરશે. બરાબર. એટલે ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી, અતિરિક્ત ઉપાડની સગવડતા મુદ્દતી થાપણો ઉપર મળે છે. બરાબર. આ છે 3 થાપણો સ્વીકારવાના અથવા તો થાપણોના પ્રકારો ખાતાઓના: ચાલુ ખાતું, બચત ખાતું અને મુદ્દતી થાપણોવાળું. ક્લિયર? હવે આપણે જઈએ છીએ બીજામાં. થાપણો બેંકે સ્વીકારી લીધી. હવે બેંક શું કરશે? તેનું ધિરાણ કરશે, લોકોને લોન સ્વરૂપે આપશે પૈસા. તો ધિરાણની સગવડતા આપવી. અર્થતંત્રમાં ધંધા માટે કે અન્ય કારણો માટે રોકાણકર્તા વ્યક્તિઓને, ખેડૂતોને તથા અન્ય વર્ગના લોકોને લોકોને નાણાંની જરૂર પડે ત્યારે તેઓ બેંક પાસે ધિરાણ લે છે. એટલે કે જો રોકાણકર્તા હોય એ પણ બેંક પાસેથી ધિરાણ લે, વ્યક્તિઓ પણ લે, ખેડૂતો પણ લે કે અન્ય વર્ગ પણ લે. બેંક વ્યાજ લઈને વિવિધ પ્રકારનું ધિરાણ પૂરું પાડે છે. એટલે કે જે પ્રકારનો ધંધો તે પ્રકારનું તેની પાસેથી વ્યાજ લેવામાં આવશે. સમયના સંદર્ભમાં ધિરાણ ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું હોઈ શકે. બરાબર. કેટલા રીતનું રોકાણ હોઈ શકે? ટૂંકા ગાળાનું, લાંબા ગાળાનું અને મધ્યમ ગાળાનું. ટૂંકા ગાળાનું ધિરાણ એટલે અહીંયા જો આ MCQ છે તમારી માટે, બરાબર, આ પ્રશ્ન. ટૂંકા ગાળાનું ધિરાણ એટલે શું? 1 વર્ષ સુધી લીધું હોય તે. મધ્યમ ગાળાનું તો 1 વર્ષથી વધુ અને 5 વર્ષ સુધીનું. લાંબા ગાળાનું એટલે કે 5 થી 15 વર્ષ સુધીનું. પરંતુ આ પ્રમાણનો સમય કોઈ ચોક્કસ નિર્ધારિત ગાળો નથી હોતો. વિવિધ પ્રવૃત્તિઓ અનુસાર ટૂંકો ગાળો, મધ્યમ ગાળો અને લાંબો ગાળો નક્કી થાય છે. હોમ લોન લો ને તો આ 30 વર્ષ સુધી હોય. બરાબર. એટલા માટે આ કોઈ ફિક્સ નથી પણ અપ્રોક્સિમેટલી લખેલું છે. વળી ધિરાણના હેતુના સંદર્ભમાં ધિરાણ ખાનગી હેતુ માટે, ખેતી માટે કે ધંધાકીય હેતુ માટે હોઈ શકે. અલગ અલગ રીતના લોકો પૈસા ઉપાડી શકે છે પોતાના કાર્ય માટે. દરેક પ્રકારના ધિરાણ માટે વ્યાજ દર અલગ અલગ હોય છે. એ પણ મેં તમને કીધું કે ખેતી માટે લીધી હોય લોન તો તે સસ્તી હશે, બિઝનેસ કરવા માટે લોન લીધી હોય તો તે મોંઘી હશે. બરાબર. અલગ અલગ પ્રકારે ટૂંકમાં લોનનું વ્યાજ ચૂકવવાનું હોય છે. પહેલું થઈ ગયું થાપણો સ્વીકારી લીધી. બીજું થઈ ગયું ધિરાણની સગવડતા. ત્રીજું આવે છે ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી. એમાં જોઈએ, બેંક ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલત વિવિધ રીતે પૂરી પાડે છે. જેમાં ચેક, ઉપાડ ચિઠ્ઠી, ડ્રાફ્ટ, પે ઓર્ડર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ATM, જો ATMનું ફૂલ ફોર્મ યાદ રાખજો, ઓટોમેટિક ટેલર મશીન, ATM, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પણ સિંગલ 1 માર્કનો પ્રશ્ન છે કે ચૂકવણી અને ઉપાડની સગવડતા કઈ રીતે બેંક પૂરી પાડે છે. તો બેંક જે છે એ ચેક, ઉપાડ ચિઠ્ઠીનો મતલબ તમે બેંકમાં જાઓ ને તો ત્યાં એક સ્લીપ પડેલી હોય, બરાબર, એ તમે ભરીને નાણાં ઉપાડી શકો. એટલે ચેક, ઉપાડ ચિઠ્ઠી, ડ્રાફ્ટ, પે ઓર્ડર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ATM, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરેની સુવિધાઓ ચૂકવણી અને ઉપાડવા માટે બેંક પૂરી પાડે છે. બરાબર. આ 3 મુદ્દાઓ આપણે જે છે ત્યાં સુધી આજના વિડીયો લેક્ચરમાં આપણે રાખીએ.
ચોથો જે ટૉપિક છે શાક સર્જનની કામગીરી, ત્યાંથી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સ્ટાર્ટ કરશું અને ચોથો, પાંચમો અને ગૌણ કાર્યો જે છે તે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જે છે તે પૂરા કરશું. બરાબર, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.